નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્તિની ઘોષણા અંગે નવેસરથી ચાલતી ચર્ચાઓ। આસામમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થતાં વાયુસેનાના 5 જવાન શહીદ। ખાડી દેશોના દરિયાઈ વિસ્તારમાં 3 ભારતીયોના મોત અંગે અમેરિકા સમક્ષ કડક વિરોધ નોંધાવતું ભારત। રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક થતા રાજકીય ચર્ચાઓ શરૂ। જામનગરમાં આગામી સોમવારથી 25 ઇલેક્ટ્રિક એસી બસ દોડાવવાની જાહેરાત કરતું કોર્પોરેશન। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5-સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા 2.5-3 મહિનાથી વાતો ચાલી રહી છે કે ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ સમાપ્ત થઈ જશે અથવા યુદ્ધ વિરામ લાગુ પડી જશે। જો કે પાછલા 2.5 મહિના દરમિયાન કોઈ જ સ્પષ્ટ બાબત સામે આવી નથી। યુદ્ધ વિરામની શરતોની ચર્ચાઓ ચાલી રહી છે તે દરમિયાન હવે નવી ચર્ચા એવી શરૂ થઈ છે કે બંને દેશ એટલે કે ઈરાન અને અમેરિકા યુદ્ધ સમાપ્તિ માટે તૈયાર થયા છે અને આગામી દિવસોમાં પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે। આ પ્રકારની ચર્ચાઓ વચ્ચે રોયટરનો અહેવાલ એવો છે કે યુદ્ધ સમાપ્તિ માટેના ડ્રાફ્ટમાં એવો ઉલ્લેખ છે કે ઈરાન હોર્મુઝ દરિયાઈ માર્ગ ખુલ્લો મૂકશે। બીજી બાજુ અમેરિકા તરફથી ઈરાનને અબજો ડોલરની રાહત મળી શકે છે। જો કે લીક થયેલો હોવાનું માનવામાં આવતો આ ડ્રાફ્ટ અને તેની વિગતો સાચી છે કે ખોટી તે આગામી દિવસોમાં ખબર પડી શકશે। અત્યારે ઈરાન અથવા અમેરિકા બેમાંથી એકેય દેશ દ્વારા આ સમાચારને સમર્થન આપવામાં આવ્યું નથી। આજે શનિવારે 13મી જૂને ભારતીય એરફોર્સનું વધુ એક વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું છે। આ દુર્ઘટનામાં 5 જવાનોના મૃત્યુ થયા છે। જો કે વિમાનના કો-પાયલોટનો બચાવ થયો છે અને તેને સારવાર આપવામાં આવી રહી છે। એરફોર્સનું આ ટ્રાન્સપોર્ટ વિમાન હતું જે 5 જવાનોના મોત થયા છે। જે 5 જવાનોના મોત થયા છે તેમાં સ્કોડન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટર લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા અને 2 અગ્નિવીર ખેમારામ કુમાવત અને દાનિશ આલમનો સમાવેશ થાય છે। આસામના જોરહટ એરફિલ્ડ પર આ વિમાન લેન્ડ કરવાની તૈયારીમાં હતું ત્યારે વિમાનમાં અચાનક આગ લાગી ગઈ હતી। આ ઘટના બાદ વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે। આ દુર્ઘટનાનો પરિણામે શહીદોના પરિવારજનોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે। અમેરિકન સૈન્ય દ્વારા ભારતીય નિયંત્રણ હેઠળના જહાજો પર થયેલી સૈન્ય કાર્યવાહીને કારણે 3 ભારતીયોના મોત થયા છે। એ અંગે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન પર વાત કરી છે અને ખાડી ક્ષેત્રમાં અમેરિકન નૌકાદળ દ્વારા થયેલી આ કાર્યવાહી સામે સખત વિરોધ ભારત વતી નોંધાવ્યો છે। વિદેશ મંત્રી જયશંકરે એક્સ પર લખ્યું છે કે તેમણે અમેરિકાના વિદેશ મંત્રીને કહ્યું છે કે કોમર્શિયલ જહાજોને નિશાન બનાવતી આવી ઘાતક કાર્યવાહી કોઈ પણ રીતે યોગ્ય નથી। અત્રે ઉલ્લેખનીય છે કે વિતેલા સપ્તાહમાં જુદા જુદા 3 દિવસ દરમિયાન ભારતીય નિયંત્રણ હેઠળના 3 જહાજોને અમેરિકન નૌકાદળે નિશાન બનાવ્યા હતા, જેમાં 3 ભારતીયોના મોત થયા હતા અને અન્ય 21 ભારતીયોને જીવના જોખમે બચાવી શકાયા હતા। આ 21 ભારતીયો પોતાના જીવ સામે જોખમ સર્જાતા જહાજમાંથી દરિયામાં કૂદી પડ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે ગુપ્ત બેઠક અને જામનગરમાં સોમવારથી દોડશે નવી ઇલેક્ટ્રિક બસ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિસાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિસાનની લોકપ્રિય 5-સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000 તે હવે મળશે માત્ર ₹5,99,000માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત। એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ।
વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટમાં બ્રિજના લોકાર્પણ માટે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે યોજાયેલી બંધ બારણે બેઠક ચર્ચામાં છે. જોકે નરેશ પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે હર્ષ સંઘવી અમારે ત્યાં માત્ર ચા પાણી પીવા માટે પધાર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંધ બારણે બેઠક લગભગ અડધો કલાક સુધી ચાલી હતી અને એમ માનવામાં આવે છે કે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોઈ ચર્ચાઓ થઈ હોય તેવી પણ શક્યતાઓ છે. દરમિયાન ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું છે કે DYCMની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈએ. નરેશભાઈની નિવૃત્તિ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે, જેથી આ મુલાકાતને રાજકીય રીતે જોતો નથી, એવું રમેશ ટીલાળાએ જણાવ્યું હતું. નરેશ પટેલે એવી સ્પષ્ટતા કરી છે કે અમારી વચ્ચે માત્ર સામાજિક ચર્ચાઓ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી જાન્યુઆરીમાં ખોડલધામ ખાતે મોટો પ્રસંગ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે અને થોડા સમય અગાઉ નરેશ પટેલે પોતાની નિવૃત્તિની પણ વાત કરી હતી. હાલ તો આ મુલાકાત અંગે જો અને તોની ભાષામાં ચર્ચાઓ ચાલી રહી છે. જામનગર શહેરમાં ઘણા સમયના ઇંતજાર પછી હવે આગામી સોમવારથી નવી ઇલેક્ટ્રિક સિટી બસ દોડવાનું શરૂ થઈ જશે. આગામી સોમવારે 15મી જૂને બપોર બાદ ધન્વંતરી મેદાન નજીકથી આ નવી સિટી બસોને લીલી ઝંડી આપવામાં આવશે. રાજ્યના વન મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શહેરમાં સિટી બસનું લોન્ચિંગ થશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી તથા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને મેયર મોનિકાબેન વ્યાસ વગેરે ઉપસ્થિત રહેશે. આ તકે કમિશનર દીપેશ કેડિયાએ જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક બસ ચાર્જ કરવા માટેનું સ્ટેશન હાપા નજીક કાર્યરત થઈ ગયું છે. હાલમાં નવી 25 ઇલેક્ટ્રિક સિટી બસ દોડશે, જે AC બસ છે અને 1 મહિના પછી બીજી 25 ઇલેક્ટ્રિક બસ આ કાફલામાં ઉમેરવામાં આવશે.
હાલમાં શહેરમાં 14 સિટી બસ છે, પરંતુ તે પૈકી 9 થી 10 જેટલી બસો જ દોડતી હોવાનું જાણવા મળે છે. આ નવી 25 ઇલેક્ટ્રિક બસ આવતા જામનગર નજીકના દરેડ, ધુવાવ, કનસુમરા, ખીમરાણા સહિતના ગામોના લોકોને અવરજવરમાં વધારાની સવલત પૂરી પાડી શકાશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નર્સિંગના છાત્રાના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ અને ઝેરી વનસ્પતિના ડોડવા ખાઈ જતા 6 બાળકો હોસ્પિટલમાં. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે ખારવા રોડ પર આવેલી એક નર્સિંગ સ્કૂલની છાત્રાએ આપઘાત કર્યો હતો. તે પ્રકરણમાં કેટલીક વિગતો બહાર આવી છે. ગણેશ નર્સિંગ સ્કૂલની આ છાત્રાના આપઘાત પ્રકરણમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ છાત્રાનો પ્રેમી હાલ ભરતી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હોય. તેણે આ છાત્રાને હાલ લગ્ન કરવાની ના પાડી હતી, જેને કારણે આ છાત્રાએ આપઘાત કરી લીધો હોવાની વિગતો જાહેર થઈ છે. આ છાત્રા અને તેનો પ્રેમી બંને અરવલ્લી જિલ્લાના વતની છે. વેકેશન દરમિયાન તે પોતાના પ્રેમી સાથે બહાર જતી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એમ પણ જાણવા મળે છે કે આ બંને પાત્રના જ્ઞાતિ લેવલે આ પ્રેમ સંબંધ બાબતે સમાધાન થઈ ગયું હોય અને લગ્નની પણ વાત થઈ હતી, પરંતુ પ્રેમીએ હાલ લગ્નની ના પાડતા પ્રેમિકા છાત્રાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 6 બાળકો ઝેરી વનસ્પતિના ડોડવા ખાઈ ગયા છે. આ બાળકોની હાલ ખંભાળિયામાં સારવાર ચાલી રહી છે. ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામે આ બનાવ બન્યો છે. ખેત મજૂરી સાથે સંકળાયેલા 2 અલગ અલગ શ્રમિક પરિવારના 6 બાળકો ઝેરી વનસ્પતિના ડોડવા રમત
ભાતમાં ખાઈ જતા આ બાળકોને ઉલટીઓ થઈ રહી છે. બાળકોની આ પ્રકારની સ્થિતિને કારણે પરિવારમાં ઉપરાંત અન્ય સ્થાનિક લોકો ચિંતામાં ગરકાવ થયા છે. આ બાળકોને પ્રથમ ભાણવડ ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આ બાળકોને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે એવું જાણવા મળે છે કે ભાણવડ ખાતે 108ની મદદ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વિલંબથી પહોંચી હતી, જેને કારણે લોકોમાં ચિંતા જોવા મળી હતી. આ 6 બાળકો પૈકી 3 બાળકોના પિતા કિશન સોલંકી નામના શ્રમિકે આ બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. 6 બાળકો સામેની બાજુમાં વાડી હતી ત્યાં રમતા હતા અને ઝેરી જંગલી ઓલા એરડીના બી ખાઈ ગયા 6 છોકરા. તે અમે ભાણવડ હોસ્પિટલમાં ગયા, પણ ત્યાં એમ કીધું પ્રાઇવેટમાં કે અહીંયા અમારે નહીં મેળવે, તમે ખંભાળિયા સરકારીમાં દાખલ કરી દો. એટલે અમે 6 છોકરા, 3 મારા છે, 3 અમારા હગાના છે, 6 છોકરા અમે દાખલ કર્યા છે ખંભાળિયા હોસ્પિટલમાં. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું દ્વારકાધીશ મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર અને સલાયા પાલિકાની લાપરવાહી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંદિરના વહીવટદારના જણાવ્યા પ્રમાણે આજે 13 જૂનથી 15 જૂન એમ સતત 3 દિવસ દ્વારકાધીશજીના ઉત્થાપન દર્શનનો સમય સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. અધિક માસના અંતિમ દિવસો અને ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માહિતી ભાવિકો સુધી પહોંચાડવા માટે વહીવટદાર દ્વારા એક વિડીયો સંદેશ રિલીઝ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિષય અંગે દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી ચાલુમાં છે. તારીખ 13, 14, 15 શનિ રવિના દિવસો છે અને મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. આ દર્શનાર્થીઓની વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને પૂજારીશ્રીઓ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે તારીખ 13, 14 અને 15ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે. તેથી આપ સર્વેને પોતાના શિડ્યુલમાં એ પ્રમાણે ચેન્જ કરવા માટે અને પોતાના ભગવાન વાલા ભગવાન ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા માટે 4 વાગ્યાથી જોડાવા માટે અનુરોધ કરું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક સલાયામાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળે છે. સલાયાના કેટલાક વિસ્તારોમાં ગટરના પુષ્કળ પાણી રસ્તાઓ ઉપર ભરાઈ ગયા છે. સલાયા પાલિકા તંત્રની લાપરવાહીને કારણે ગટરના પાણી રસ્તાઓ ઉપર ઉભરાઈ રહ્યા હોય રસ્તાઓ ગંદકીથી ખદબદી ઉઠ્યા છે. ગંદા પાણીની દુર્ગંધ વાતાવરણમાં ફેલાઈ રહી છે અને આ પ્રકારના રસ્તાઓ પરથી પસાર થવા લોકો મજબૂર છે. સલાયામાં આ રીતે વારંવાર ગટરો ઉભરાતી રહે છે. પાલિકાને આ સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ પાલિકા સફાઈની કામગીરી વ્યવસ્થિત કરાવી શકતી નથી. આ પ્રકારની ગંદકીને કારણે તથા લાંબો સમય ભરાયેલા રહેતા પાણીને કારણે સલાયામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતાઓ રહે છે. જામનગરના શહેર બીજેપી કાર્યાલય ખાતે એક લિફ્ટ બગડી ગઈ હતી. કાર્યાલયમાં આવેલી લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા કાર્યાલયના એક કર્મચારી લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ લિફ્ટ કોઈ કારણથી લોક થઈ ગઈ હતી. બાદમાં ફાયર શાખાની ટુકડીને બોલાવવામાં આવી હતી અને ફાયર ટુકડીએ લિફ્ટને અનલોક કરી લિફ્ટમાં ફસાયેલા બીજેપી કાર્યાલયના કર્મચારીને બહાર કાઢ્યા હતા. આ કર્મચારીનું નામ કાંતિભાઈ ઝાલા છે અને આ બનાવ આજે શનિવારે સવારે બન્યો હોવાનું જાહેર થયું છે. આ કર્મચારીને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ લિફ્ટ રિપેરિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે એક સાયબર ફ્રોડ રેકેટ શોધી કાઢ્યું છે, જેમાં ₹310 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જે લોકોએ બેંક ખાતાઓ ભાડે આપ્યા હતા તે પૈકી 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓમાં દ્વારકા, રાજકોટ અને વેરાવળના શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસ શંકાસ્પદ બેંક ખાતાઓની વિગતો મેળવી રહી છે. આ બેંક છેતરપિંડીમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંકની શાખાઓનો સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. જે 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે તેમાં દ્વારકાના આશુતોષ ઠાકરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વેરાવળનો આકાશ પાલા, રાજકોટના હિરેન રાજગોર અને અજય દાફડા તથા વેરાવળના દીપકગીરી અપારનાથીનો સમાવેશ થાય છે. આ 5 શખ્સોની પૂછપરછ ચાલી રહી છે. શીખ સંપ્રદાયના 5મા ગુરુ અર્જુન દેવજીના શહીદી દિન નિમિત્તે આજે જામનગરમાં ગુરુદ્વારા સિંધ સભા દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા અને તે અંતર્ગત જીજી હોસ્પિટલ ખાતે સબીલ એટલે કે દૂધ કોલ્ડ ડ્રિંક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુરુદ્વારા સિંઘ સભાના આગેવાનો તથા શીખ સમાજના સંખ્યાબંધ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને જીજી હોસ્પિટલ આવતા હજારો દર્દીઓ તથા તેઓના સગા સંબંધીઓ તથા હોસ્પિટલના સ્ટાફ વગેરેને દૂધ કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુ અર્જુન દેવજીનો શહીદ દિવસ શીખ સમાજમાં સેવા, ત્યાગ અને માનવ કલ્યાણના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુએ દર્શાવેલા માર્ગ પર ચાલીને અમો સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ, જેનાથી સમાજમાં ભાઈચારો અને માનવતાના મૂલ્યો વધુ મજબૂત બને છે. જામનગર શહેરમાં વસવાટ કરતા અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવી છે કે દર વર્ષે માફક લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશેષ એપ્લિકેશનનો ઉપયોગ કરીને હયાતી ખરાઈ કરવામાં આવશે. 31 જુલાઈ સુધીમાં સર્વે લાભાર્થીઓએ હયાતી ખરાઈ કરાવી લેવાની રહેશે. કોઈ લાભાર્થીનું અવસાન થયું હોય તો તે અંગેના કાગળો રજૂ કરવાના રહેશે અને હયાતી ખરાઈ દરમિયાન કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો શહેર મામલતદાર કચેરી અથવા જિલ્લા સેવા સદન ખાતે સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરવાનો રહેશે. જામજોધપુર તાલુકાના સત્તાપર નજીક ડાઈ મિનસાર ડેમ આવેલો છે. આ ડેમમાંથી 106 MCFT પાણી છોડવામાં આવ્યું છે. આજુબાજુના 1 ડઝન ગામોના ચેકડેમ ભરવા માટે આ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે અને સાથે સાથે પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખી ડેમના નીચાણવાળા વિસ્તારમાં જે ગામો આવતા હોય તે ગામોના લોકોને નદીના પટમાં ન જવા માટે
માટે સિંચાઈ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. જે ગામોને ચેતવણી આપવામાં આવી છે તેમાં સત્તાપર, બાલોચ, દેવડા, કંડોરણા, ખીરસરા, મૈયારી, ગેરાણા, ભોળદર, વાલોતરા, પાદરડી, જાંબુ અને એરડા ગામનો સમાવેશ થાય છે. જામનગર એરપોર્ટ દ્વારા આગામી સોમવારે 15મી જૂને યાત્રી સુવિધા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના અનુસંધાને આજે શનિવારે 13મી જૂને એરપોર્ટ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં એરપોર્ટના ડાયરેક્ટર ડી.કે. સિંહે જણાવ્યું હતું કે સોમવારે સવારે 8 વાગ્યાથી પ્રવાસીઓનું સ્વાગત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વંદે માતરમ ગીતનું ગાન તથા ફ્રી હેલ્થ ચેકઅપ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. આ સમગ્ર આયોજન અંગે એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે. સિંહે આપેલી વિગતો प्रस्तुत है. जैसा आप सभी को ज्ञात है कि हमारे प्रधानमंत्री माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का 12 साल कंप्लीट होने पे हम जो पर्व मना रहे हैं वो 12 साल विश्वास के, 12 साल विकास के और जन कल्याण. उस उपलक्ष्य में मिनिस्ट्री ऑफ सिविल एविएशन ने हमें निर्देश दिया है कि 15 जून 2026 को हम यात्री सुविधा दिवस मनाएं. उस यात्री सुविधा दिवस के उपलक्ष्य में हमने यहाँ पे सारे अराइविंग पैसेंजर्स को तिलक लगा के स्वागत करने का प्रोग्राम रखा है और उनको फोक डांस से स्वागत करने का प्रोग्राम रखा है. उसके अलावा हम मॉर्निंग 10:30 को वंदे मातरम सॉन्ग का कार्यक्रम रखे हैं. फ्री हेल्थ चेकअप फॉर एयरपोर्ट स्टाफ एज वेल एज पैसेंजर के लिए रखा गया है. जो यहाँ के हाउसकीपिंग स्टाफ है उनको सम्मान करने का प्रोग्राम रखा है. बच्चों का पेंटिंग और क्विज कंपटीशन रखा गया है. में हम यहाँ के जितने भी विमेन वर्कफोर्स है जो एविएशन में कार्यरत है उनको सम्मानित करने का एक छोटा सा कार्यक्रम रखा है. और उसके अलावा इवनिंग में हम ट्री प्लांटेशन का भी प्रोग्राम रखे हैं जो कि हवाई अड्डे के प्रोमाइसेस के बाहर के एरिया में है. ये 12 साल में जैसे हमने 2014 से लेके 2026 तक का आंकड़ा लिया है. ये सरकार 2014 में बनी. 2014 में हमारे पास पूरे भारतवर्ष में 74 एयरपोर्ट्स थे जो कि आज 130 से ऊपर है करीब. जामनगर की बात करें तो 2014 में 50,000 पैसेंजर थे पूरे साल में जो कि आज 25-26 फाइनेंशियल ईयर 25-26 में करीब 2 लाख के आसपास है. और कार्गो जो लास्ट 3 to 4 ईयर्स से यहाँ से जाती है जो कि यहाँ पे सेपरेट कार्गो टर्मिनल नहीं है तो हम पैसेंजर टर्मिनल से ही कार्गो मूवमेंट करते हैं. वो करीब 550 मेट्रिक टन का मूवमेंट हुआ है. उसके अलावा लास्ट 3 to 4 ईयर से ये एयरपोर्ट प्रॉफिट में ही है. इससे ये समझ में आता है कि फ्लाइट मूवमेंट भी इंक्रीज हुई है जो कि करीब 300% है एक फ्लाइट से. मतलब 10 फ्लाइट मूवमेंट है शेड्यूल है. उसके अलावा हमारे पास यहाँ पे नॉन शेड्यूल मूवमेंट. तो 10-12 साल में इस हवाई अड्डे का काफी ग्रोथ हुआ है. 2024 में जो मेगा इवेंट हमने मैनेज किया था वो पूरे इंटरनेशनल डेलीगेट्स आए थे. वो यहाँ के लिए हिस्टोरिकल मोमेंट था. ऐसा मोमेंट था जो कि 29 फरवरी से 5 मार्च तक हमने इसको इंटरनेशनल डिक्लेयर किया था. गवर्नमेंट ऑफ इंडिया ने इस एयरपोर्ट को इंटरनेशनल डिक्लेयर किया था. उस दौरान 5 डेज में हमने 600 फ्लाइट मूवमेंट किए थे जो उस समय एक फ्लाइट आती थी और एक ही जाती. और उसके अलावा हमने काफी सारे इंटरनेशनल डेलीगेट्स को हैंडल किए थे, रिसीव किए थे. तो हमारे लिए वो बहुत ही हिस्टोरिकल मोमेंट. वो 2023 की बात है. वो तो बॉम्ब थ्रेट कॉल था जो कि रशिया से गोवा जा रही थी तो यहाँ पे इमरजेंसी लैंडिंग वो सब कुछ तरह के भी हमने इमरजेंसी हैंडल तो काफी किए हैं. આવકવેરા સર્વે અંગે એક મહત્વની સ્પષ્ટતા બહાર આવી છે. આવકવેરાના સર્વે દરમિયાન કરદાતાએ આવકવેરાના અધિકારી સમક્ષ જે નિવેદન આપ્યું હોય તે નિવેદનમાંથી કરદાતા પીછેહટ કરી શકશે નહીં. અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે આવકવેરા અધિકારીઓ સમક્ષ કરદાતાઓએ નિવેદન આપ્યા હોય અને પછી અદાલતમાં કરદાતાઓ એમ કહ્યું હોય કે જે તે સમયે અમારી પાસેથી દબાણ હેઠળ નિવેદન લેવામાં આવ્યું હતું. હવે આવકવેરા અધિકારીઓ એફિડેવિટ કરાવીને નિવેદન આપશે અને આ નિવેદન દબાણ હેઠળ લેવામાં આવ્યું છે એમ જણાવીને કરદાતા પોતાના નિવેદનમાંથી ફરી શકશે નહીં. આ નવી જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ જોગવાઈ આવકવેરાના સર્વે ઉપરાંત TDSના સર્વે અને ચેરિટેબલ ટ્રસ્ટ પર થતા સર્વેને પણ લાગુ પડશે. જાણકારોના મતે કરદાતાના પ્રકારના સ્ટેટમેન્ટનો અધિકારીઓ દરેક પ્રકારના કેસ માટે પુરાવાઓ તરીકે ઉપયોગ કરી શકશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ.
જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્તિની ઘોષણા અંગે નવેસરથી ચાલતી ચર્ચાઓ. આસામમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થતાં વાયુસેનાના 5 જવાન શહીદ. ખાડી દેશોના દરિયાઈ વિસ્તારમાં 3 ભારતીયોના મોત અંગે અમેરિકા સમક્ષ કડક વિરોધ નોંધાવતું ભારત. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક થતા રાજકીય ચર્ચાઓ શરૂ. જામનગરમાં આગામી સોમવારથી 25 ઇલેક્ટ્રિક AC બસ દોડાવવાની જાહેરાત કરતું કોર્પોરેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.